દાંતાની શાળામાં ધર્માંતરણ થતું હોવાનો આક્ષેપ થયો છે। આદિવાસી બાળકોને ખ્રિસ્તી ધર્મમાં જોડવા અંગેની પ્રવૃત્તિ બંધ કરવા હિન્દુ સંગઠનોએ અનેક વખત આવેદનપત્ર આપ્યા છતાં શાળા દ્વારા કોઈ જ પ્રવૃત્તિ બંધ ન કરતા વિશ્વ હિન્દુ પરિષદ દાંતા અને બનાસકાંઠા જિલ્લાના પદાધિકારીઓ સહિત સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી। આ રેલી દાંતાના આઝાદ ચોકથી મામલતદાર કચેરી પહોંચી મામલતદાર કચેરીના અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। દાંતાની એબેનેઝર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને તેની સીધી દેખરેખ હેઠળ ચાલતી હોસ્ટેલ આ બંને એકમો દ્વારા તાલુકાની ભોળી પ્રજાને વિવિધ પ્રલોભન આપી ગેરમાર્ગે દોરી ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, દાંતા તાલુકા મથકે સરકારી જમીનો ઉપર દબાણ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। દાંતામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ છે। પ્રલોભન આપી આ પ્રજાને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરી દેવાય છે। આ હિન્દુ અને આ ખ્રિસ્તી કન્વર્ટ કરે છે। મુસ્લિમો તલવારના જોરે કરતા હતા, પણ આપણા ફૂટેલા હિન્દુઓના લીધે આવી સ્કૂલોને માન્યતા આપવાથી ખાલી છોકરા ભણતા નથી, પણ છોકરાઓ દેશદ્રોહી બને છે। તો આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે, એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં, આ એક સ્કૂલ નહીં, પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે। છેલ્લા 3 વાર અલ્ટિમેટ આપ્યા છે। હવે કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જેસીબીથી ઉખાડવાનું આવશે તો પણ ઉખાડીશું, ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું અને ત્યાં આગળ ધરણા પર પણ અમે ઉતરશું। તો આ પાયાનું કરણ જ છે ઈસુ ખ્રિસ્તી કરાવણાનું જ। ગામડામાંથી ભોળા વ્યક્તિઓને લોભ લાલચ આપી ચોખા ઘઉં ખોળ તેલ મેઠું મરચું આ બધું કરી તે ચલાવે છે। નાના બાળકોને આ રીતે કરી પછી આ શિક્ષણ નથી આપતા, આતંકવાદી તૈયાર કરે છે।